નંબર 2 એન્ડ હાર્ડવેર. આજે આપણે જોવાનું છે ટાઈપ્સ એન્ડ ફીચર્સ ઓફ ગ્રાફિક્સ ટર્મિનલ્સ. હવે ગ્રાફિક ટર્મિનલ ઇઝ નોન એઝ મોનિટર ઓર કમ્પ્યુટર સ્ક્રીન. તો ગ્રાફિક ટર્મિનલ છે, ગ્રાફિક ટર્મિનલ આપણે કોને કહીશું? તો જે મોનિટર છે અથવા તો કમ્પ્યુટર સ્ક્રીન છે એને આપણે ગ્રાફિક ટર્મિનલ કહીએ છીએ. ઓકે, ઇટ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ટૂલ ફોર CAD વર્કસ્ટેશન. કોઈ પણ CAD વર્કસ્ટેશનનું રિપ્રેઝન્ટેશન છે એનું ટૂલ છે. ઇટ સેટિસ્ફાય ઓલ વિઝ્યુઅલ એસ્પેક્ટ્સ ફોર ઇનપુટ એન્ડ આઉટપુટ ઇન વેરિયસ ફોર્મ્સ. હવે એ જે છે, જે બી વિઝ્યુઅલ એસ્પેક્ટ્સ છે એને પૂરો પાડે છે. ઇનપુટ અને આઉટપુટના જે બી વિઝ્યુઅલ આસ્પેક્ટ્સ છે એ ગ્રાફિક્સ ટર્મિનલ જે છે એ પૂરો પાડે છે. ફોલોઈંગ આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિસ્પ્લે ડિવાઇસીસ ઓર ગ્રાફિક ટર્મિનલ્સ. હવે કયા કયા ટાઈપના ગ્રાફિક ટર્મિનલ્સ છે એ? તો એમાં સૌથી પહેલું છે કેથોડ રે ટ્યુબ, જેને CRT ટ્યુબ કહેવાય છે. ઓકે, ધેર આફ્ટર સેકન્ડ જે છે એ છે ક્રિસ્ટલ ડિસ્પ્લે, જેને LCD સ્ક્રીન કહેવાય છે. હવે આ જે શોર્ટ ફોર્મ છે, શોર્ટ ફોર્મ એક્ઝામમાં પૂછાય છે. એના પછી નેક્સ્ટ જે છે એ છે લાઇટ એમિટિંગ ડાયોડ, જેને કહેવાય છે LED સ્ક્રીન. એના પછી છે પ્લાઝમા સ્ક્રીન. તો આ ચાર જે છે એ શું છે? ગ્રાફિક ટર્મિનલ છે. ઓકે, હવે વન બાય વન કેથોડ રે ટ્યુબ શું છે, LCD શું છે, LED શું છે, ઓકે, અને પ્લાઝમા શું છે એ આપણે જોઈશું. એમાં સૌથી પહેલું છે કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ, તો સમ યર્સ અગો CRT સ્ક્રીન વોઝ યુઝડ એઝ ગ્રાફિક ટર્મિનલ્સ ઇન કમ્પ્યુટર સિસ્ટમ. હવે પહેલાના ટાઈમમાં કમ્પ્યુટર સિસ્ટમમાં CRT ટ્યુબ યુઝ થતી હતી, એટલે કે કેથોડ રે ટ્યુબ યુઝ થતું હતું. Some of the television set works on principle of CRT cathode ray tube screen. હવે અમુક જે ટેલિવિઝનની સ્ક્રીન છે એ CRT પર વર્ક કરતી હતી. Recently we may find CRT એટલે કે cathode ray tube screen. So graphic terminal is an electronic or electromechanical hardware device that is used to enter data into system and to display data ફ્રોમ અ કમ્પ્યુટર સિસ્ટમ. હવે CRT શું છે? તો CRT જે છે એ ઇલેક્ટ્રોનિક અથવા તો ઇલેક્ટ્રોમિકેનિકલ હાર્ડવેર ડિવાઇસ છે કે જેમાં આપણે ડેટા એન્ટર કરીએ તો આપણે ડિસ્પ્લેમાં કંઈક જે ડેટા આપણે એન્ટર કર્યો છે ડેટા આપણને દેખાય. હવે આ જે છે આ ડાયાગ્રામ છે CRTનો. ઓકે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે? તો વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ ઓફ CRT સ્ક્રીન. હવે આમાં આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ પરથી આપણે CRT સ્ક્રીનનો વર્કિંગ પ્રિન્સિપલ ઇઝીલી સમજી શકીએ. ઇટ શોઝ વેરી બેઝિક એલિમેન્ટ્સ ઓફ CRT સ્ક્રીન લાઇક ઇલેક્ટ્રોન ગન, ફોકસિંગ કોઇલ, ડિફ્લેક્ટિંગ કોઇલ, એનોડ એટસેટ્રા. હવે આ જે ડાયાગ્રામ છે એમાં તમે જે CRT છે એના અલગ અલગ કોમ્પોનન્ટ જોઈ શકો છો. અહીંયા શું છે? કંટ્રોલ ગ્રીડ છે, આ હીટર છે, કેથોડ છે, આ એનોડ છે, ઇલેક્ટ્રોબીમ છે, ડિફ્લેક્ટિંગ કોઇલ્સ છે, ઓકે, ફોકસિંગ કોઇલ છે અને ફ્લુઓરેસન્ટ સ્ક્રીન છે. અહીંયા તમને ડેટા દેખાય છે. કઈ રીતે વર્ક કરે છે? વર્કિંગ પ્રિન્સિપલ શું છે? ધ ઇલેક્ટ્રોગન જનરેટ્સ અ નેરો બીમ ઓફ ઇલેક્ટ્રોન્સ વિચ હેઝ વેરી હાયર સ્પીડ. જે ઇલેક્ટ્રોગન છે એ ઇલેક્ટ્રોગન શું કરશે? આ ઇલેક્ટ્રોબીમ જે તમે જુઓ છો ત્યાં છે ને હાઈ સ્પીડના ઇલેક્ટ્રોન જે છે એ પાસ થશે. The electron strikes on the phosphor-coated screen of glass that produces tiny bright visible spot. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા જે સ્ક્રીન છે સ્ક્રીન પર સ્ટ્રાઇક થશે, એના કારણે જે વિઝિબલ સ્પોટ છે, જે સ્પોટ છે અહીંયા બ્રાઇટ સ્પોટ જનરેટ થશે. We can create a picture or an image on the screen by control of electron beam using focusing system and deflection system. હવે આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન બીમને કંટ્રોલ કરીને તેમને એક જગ્યાએ ફોકસ કરીને આ જે ડિસ્પ્લે છે આ ડિસ્પ્લે પર આપણે કોઈ પણ ઇમેજ કે પિક્ચર ક્રિએટ કરી શકીએ. તો આ રીતે જે CRT છે એ CRT વર્ક કરે છે. હવે આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામમાં ઇલેક્ટ્રોગન તમને દેખાશે. આ જે ઇલેક્ટ્રોબીમ તમે જુઓ છો એ ધીસ ઇઝ અ મોનોક્રોમ ઓર સિંગલ કલર CRT. However, virtually all CRTs today display color images. Mostly જે બી CRTs એટલે કે કેથોડ રે ટ્યુબ છે અત્યારે જેટલા બી છે એ કલર ઇમેજીસ ડિસ્પ્લે કરી શકે છે.
પહેલાં જે હતા એ કેવા હતા, બ્લેક એન્ડ વ્હાઇટ હતા, મોનોક્રોમ, અને અત્યારે જે છે એ આપણને કલર ઇમેજીસ જનરેટ કરી શકે છે CRTમાં. These devices include three electron guns for primary red, green and blue colors. હવે જે ઇલેક્ટ્રો ગન્સ છે, ઇલેક્ટ્રો ગન્સમાં મેઇનલી પ્રાઇમરી 3 કલર તમને જોવા મળશે. એ છે રેડ કલર, ગ્રીન કલર અને બ્લુ કલર. અને આ જે મેઇન પ્રાઇમરી કલર છે એ પિક્ચર અહીંયા જનરેટ કરવામાં, કલર ઇમેજ જનરેટ કરવામાં મદદ કરે છે. By this way, CRT produces three overlapping images. One is red, one is green and one is blue. So it is also well known as RGB color monitor. બરાબર. આમાં જે 3 પ્રાઇમરી કલર છે એમાં એ 1 by 1 અલગ અલગ કલરનું લેયર બનશે, ઓવરલેપ થશે, અને આ જે CRT છે એને RGB કલર મોનિટર પણ કહેવાય છે. LCD નેક્સ્ટ છે આપણું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LCD સ્ક્રીન. હવે આ જે તમે જુઓ છો એ LCD નું ક્રોસ સેક્શન છે. LCD displays are more popular because of their special features like lightweight, more thin, lower consumption of power, quality of picture, etc. હવે LCD વધારે કેમ પોપ્યુલર છે, તો કેમ કે એ જે છે વજનમાં કેવા હોય છે, હલકા હોય છે, વધારે થિન હોય છે, બરાબર, પાવર કન્ઝ્યુમ ઓછો કરે છે, પિક્ચરની ક્વોલિટી આપણને કેવી આપે છે, સારી આપે છે. ધ LCD સ્ક્રીન ઇઝ નોટ હાર્મફુલ ટુ હ્યુમન આઈઝ કમ્પેરિંગ વિથ CRT. CRT સ્ક્રીન જો યુઝ કરવામાં આવે તો એ આંખોને નુકસાન કરે છે, LCDમાં આવું થતું નથી. Liquid crystal display is made of several layers including two polarized panel, filters, electrodes, light sources, etc. as shown in figure. હવે અહીંયા જે છે અલગ અલગ લેયર તમને દેખાય છે. અહીંયા બે પોલરાઇઝ લેયર છે, વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ છે, બરાબર. આ પોલરાઇઝ છે, આ જે બે તમને દેખાય છે, અને આ શું છે, વોલ્ટેજ ટુ કંટ્રોલ છે. તો આ જે છે એ LCD નો ક્રોસ સેક્શન છે. LCD is not a light source. It requires a separate light source for the display of image. હવે LCDમાં જો આપણે ઇમેજ બતાડવી હોય તો એની માટે અલગથી લાઇટની જરૂર પડે છે. The light source of screen emits the light on liquid crystal material. જે બી લાઇટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ સ્ક્રીનમાં લાઇટ આપે છે, બરાબર. લિક્વિડ ક્રિસ્ટલ મટીરિયલ છે એમાં લાઇટ આપે છે, અને આપણે જે વ્યૂ છે એ વ્યૂ જોઈ શકીએ છીએ. The light strikes on a particular crystal cell passing through different filters to make it visible as per intensity of the light. Light screen generates visual image on it. ભાઈ જેને બી માઇક ઓન છે ઓફ કરો, માઇક ઓફ છે, માઇક ઓન છે ઓફ કરો. LCD screen or monitor has main limitation of its viewing angle. The display has viewing angle of 160 degree. We can't see the clear image on the screen from side. હવે LCD છે, કોઈના બી ઘરે LCD હોય તો તમે જોજો એમાં તમે સાઈડમાંથી નહીં જોઈ શકો. કેટલા એંગલ સુધીનો વ્યૂ તમે LCDમાં જોઈ શકો છો, તો 160 ડિગ્રીનો. જ્યારે LED હશે, હવે અત્યારના ટાઈમમાં તો LED વધારે ફેમસ છે, પહેલાંના ટાઈમમાં, બરાબર, એટલે કે 2010ની આસપાસ LCD હતા. હવે LCDમાં શું હતું કે તમે સાઈડમાંથી જોશો તો તમને દેખાશે નહીં, અમુક એંગલ સુધી તમે LCDમાં જોઈ શકો. એક્ઝામ્પલ ઓફ LCD સ્ક્રીન: કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, કમ્પ્યુટર મોનિટર, ટેબ્લેટ, PC, બરાબર. તો આ જે છે LCD સ્ક્રીનના એક્ઝામ્પલ છે. હવે એડવાન્ટેજીસ શું છે LCD સ્ક્રીનના? LCD consumes less amount of electric power comparing with CRT and LED. LCD જે છે પાવર ઓછો કન્ઝ્યુમ કરે છે. હવે નેક્સ્ટ છે LED, જેનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. હવે LED શું છે? તો LED is a special type of electronic devices which emits a light when it receives any electric signal. We find the use of LED lights for decoration purpose and advertising boards. હવે LED નું શું કામ છે? LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ, અને આ જે છે ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેને ઇલેક્ટ્રોનિક સિગ્નલ મળતા જે લાઇટ છે એનું એમિશન થાય છે, એટલે કે ઉત્સર્જન થાય છે. હવે ડેકોરેશનની લાઇટ છે, બરાબર, કોઈ પણ એડવર્ટાઇઝિંગ બોર્ડ છે એમાં તમે LED લાઇટ જોઈ શકો છો. હવે આ જે છે આ તમે LED સ્ક્રીન અહીંયા જોઈ શકો છો. Each pixel on the screen is a light emitting diode. હવે આ જેટલા દરેક નાના નાના પિક્સલ તમને જે દેખાય છે
એ બધા જ કરે છે, લાઇટ એમિઝન કરે છે, લાઇટ જે છે એનું ઉત્સર્જન કરે છે. It generates a specific color of light when it receives signals from frame, buffer or refresh button. હવે રિફ્રેશ બફર, હવે આ જે છે એ શું કરે છે, આ જે સ્પેસિફિક કલર કે લાઇટ એને મળશે એલઈડી સ્ક્રીનને, તો એ શું કરશે, સિગ્નલ મળશે અને આ સ્ક્રીન પર તમને જે બી પિક્ચર કે ઇમેજ છે, ઇમેજ તમને દેખાશે. We know very well that pixel or diodes are arranged in rows and columns of the matrix. The image is generated by suitable sequence of signals between different diodes. The diodes are made of special semiconductor materials like germanium, arsenic, silicon, etc. બરાબર. હવે જુઓ, આ જે આની પર જે તમને પિક્સલ અને ડાયોડ દેખાય છે એ રો અથવા તો કોલમમાં, રો અને કોલમમાં અરેન્જ કરેલા હશે. બરાબર. હવે એલઈડી સ્ક્રીન પર ઇમેજ જે છે, ઇમેજ કઈ રીતે જનરેટ થાય છે, તો જે બી સિગ્નલ છે એ સિક્વન્સમાં મોકલવામાં આવશે. બરાબર. અલગ અલગ ડાયોડ દ્વારા અલગ અલગ ડાયોડ અને સિગ્નલ જે છે એ મોકલવામાં આવશે. બરાબર. આ જે ડાયોડ છે, ડાયોડ શેના બનેલા છે, તો સેમિકન્ડક્ટર મટીરિયલ જેવા કે જર્મેનિયમ છે, બરાબર, એર્સેનિક છે, સિલિકોન છે, એના ડાયોડ બનેલા હશે. બરાબર. અને સિક્વન્સ ઓફ સિગ્નલ્સ એટલે કે સિગ્નલની સિક્વન્સ અને ડાયોડ વચ્ચે જે ઇમેજ છે એ ઇમેજ શું થશે, જનરેટ થશે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ ઓફ વ્યુઇંગ એંગલ ઇન એલઈડી સ્ક્રીન. આગળ કહ્યું એમ કે એલઈડી સ્ક્રીન જે છે એ એલઈડી સ્ક્રીનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી. વ્યુઇંગમાં તમે કોઈ બી એંગલથી એલઈડીમાં જોઈ શકશો. જો તમારા ઘરે એલઈડી ટીવી હોય તો તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ એંગલથી જોઈ શકશો. એવરી ઇમેજ ઓર પિક્ચર ઓન ધી સ્ક્રીન કેન બી viewed from any angle. The LED screens are more thin than LCD. So LED screen is widely used for CAD workstation. હવે એલઈડી સ્ક્રીન છે એ એલસીડી ની કમ્પેરમાં વધારે થિન હોય છે, એટલે CAD વર્કસ્ટેશન્સમાં એલઈડીનો વધારે થાય છે. એડવાન્ટેજીસ શું છે એલઈડીના? હાયર બ્રાઇટનેસ કમ્પેર ટુ અધર ટાઈપ્સ ઓફ સ્ક્રીન. બીજી સ્ક્રીનની કમ્પેરિઝનમાં બ્રાઇટનેસ જે છે એ વધારે હોય છે. ઇટ ગિવ્સ ફાસ્ટ રિસ્પોન્સ ટુ ફ્રેમ બફર. હવે જે સ્પીડ છે એ સ્પીડ આપણને કેવી મળે છે, એલઈડીમાં વધારે મળે છે. It has very light weight, so it can be carried anywhere without any special arrangement. વજનમાં કેવું છે, હલકું છે, એટલે ઇઝીલી એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને એનું અરેન્જમેન્ટ પણ કેવું છે, ઇઝી છે. ઇટ કન્ઝ્યુમ્સ લો ઇલેક્ટ્રિકલ પાવર ટુ ડિસ્પ્લે ધ ઇમેજીસ ઓર પિક્ચર. હવે એલઈડી સ્ક્રીન જે છે એ કોઈ પણ ઇમેજ છે, પિક્ચરને ડિસ્પ્લે કરવા માટે ઓછો ઇલેક્ટ્રિકલ પાવર કન્ઝ્યુમ કરે છે. ઇચ પિક્સલ is the diode for image display that reduce the cost of LED screen. બરાબર. હવે જે બી દરેક પિક્સલ છે, ડાયોડના દરેક પિક્સલ જે છે એ ઇમેજ ડિસ્પ્લે કરે છે, જેના કારણે એલઈડી સ્ક્રીનની કોસ્ટ જે છે એ શું થાય છે, ઘટી જાય છે. એપ્લિકેશન ઓફ એલઈડી સ્ક્રીન. એલઈડી સ્ક્રીનની એપ્લિકેશન શું? કમ્પ્યુટર મોનિટરમાં, લેપટોપ, ટેબ્લેટ એન્ડ મોબાઈલ ફોન સ્ક્રીન, ટેલિવિઝન સ્ક્રીન, એડવર્ટાઇઝિંગ બોર્ડ્સ, ડિસ્પ્લે સ્ક્રીન ઇન મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એના પછી નેક્સ્ટ છે એ છે પ્લાઝમા સ્ક્રીન. હવે આ જે ડાયાગ્રામ છે એ શેનો છે, પ્લાઝમા સ્ક્રીનનો છે. પ્લાઝમા સ્ક્રીન રિપ્રેઝેન્ટ વેરી શાર્પ ક્વોલિટી ઓફ ઇમેજ ઓન ધ ડિસ્પ્લે સ્ક્રીન. પ્લાઝમા સૌથી હાયર. પ્લાઝમામાં શું છે કે તમને જે ઇમેજની ક્વોલિટી છે એકદમ શાર્પ, સારી મળશે. ઇટ વાઇડલી યુઝડ ફોર લાર્જર ટીવી સ્ક્રીન. 30 ઇંચથી વધારે જે ટીવી છે કે અથવા તો કોઈ ડિસ્પ્લે યુનિટ છે તો ત્યાં પ્લાઝમા સ્ક્રીનનો યુઝ થાય છે. વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કઈ રીતે વર્ક કરે છે? ઇન ફિગર વિઝિબલ લાઇટ્સ ઇઝ ક્રેડિટેડ બાય આયોનાઇઝિંગ fluorescent material by ultraviolet rays as shown in figure. હવે આ જે કામ કઈ રીતે કરે છે, તો જે બી આયોનાઇઝિંગ મટીરિયલ છે, બરાબર, એ આયોનાઇઝિંગ મટીરિયલને અલ્ટ્રાવાયોલેટ રેઝ દ્વારા પહોંચાડવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે. A plasma display is a computer video display in which each pixel on the screen is illuminated by a tiny bit of plasma or ionized gas. A thin layer of pixel is coated between two transparent glasses. કહેવા શું માંગે છે
કે જે બી તમે પિક્સલમાં જે તમે ડિસ્પ્લે જે બી પિક્સલમાં તમે જે બી સ્ક્રીન જુઓ છો એમાં જે પ્લાઝમા છે પ્લાઝમા કઈ રીતે જનરેટ થાય છે, તો આયોનાઇઝ ગેસ અથવા તો આયોનાઇઝ ગેસ દ્વારા જે છે એ ડિસ્પ્લે પર તમે પિક્ચર જોઈ શકો છો. Each pixel has 3 cells geared off gas to display different colors like red, blue and green. Each cell is connected with electrode to provide it necessary electrical signal. હવે જે દરેક પિક્સલ છે એ પિક્સલમાં 3 સેલ હશે અને 3 સેલમાં કલર હશે રેડ, બ્લુ અને ગ્રીન. બરાબર. અને સેમ જેમ આગળ તમે જોયું આ જે કલર્સ છે એ અલગ અલગ ઇમેજીસ જનરેટ કરવામાં મદદ કરશે. Plasma is the ionized form of an atom. પ્લાઝમા જે છે એ એટોમનું આયોનાઇઝ્ડ ફોર્મ છે, જે તમને ખ્યાલ જ છે. When a high voltage is applied across the cell, the gas in the cell form a plasma. પ્લાઝમા કઈ રીતે જનરેટ થશે? તો હાઈ વોલ્ટેજ જે છે એ સેલમાં અપ્લાય કરવામાં આવશે તો પ્લાઝમા જે છે પ્લાઝમા જનરેટ થશે. It generates very high frequency ultraviolet rays that produce visible light by striking on the fluorescent screen as shown in figure. હવે આ જે પ્લાઝમા છે આ પ્લાઝમા હાઈ ફ્રીક્વન્સીના અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એ ડિસ્પ્લે પર જે બી ફ્લોરેસ્કેન્ટ સ્ક્રીન છે એના પર સ્ટ્રાઇક થશે અને જે બી આપણને જે ડિસ્પ્લે જોવાનું છે ડિસ્પ્લે આપણને દેખાશે. Each plasma cell becomes on off by its own electrode. There are 6 billion plasma cells in a high definition plasma screen. Benefits શું છે પ્લાઝમા સ્ક્રીનના? Plasma screen gives uniform output of display on each face of screen. પ્લાઝમા સ્ક્રીન પર મળતું જે આઉટપુટ છે એ સ્ક્રીનના દરેક જગ્યા પર સરખું હોય છે. It gives very wide viewing angle in horizontal and vertical direction. હવે એ જે પ્લાઝમા સ્ક્રીન છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયરેક્શનમાં વાઇડ વ્યૂ આપણને આપે છે. The picture is viewed from any angle with same sharpen and brightness. જે બી પિક્ચર તમે કોઈ બી એંગલથી જુઓ છો એટલું જ શાર્પ અને એટલું જ બ્રાઇટ તમને દેખાશે. It is widely used for high definition display. જે બી હાઈ ડેફિનેશન ડિસ્પ્લે છે ત્યાં એ જગ્યાએ પ્લાઝમા સ્ક્રીન મોસ્ટલી યુઝ થાય છે. It does not have any change in quality of picture though screen size is large. સ્ક્રીનની સાઇઝ મોટી હોવા છતાં બી જે બી ઇમેજની ક્વોલિટી છે એ બદલાતી નથી. હવે તમારી જે બુક છે તમારી બુકમાં CRT, LCD અને LED અને પ્લાઝમાની કમ્પેરિઝન આપેલી છે એનું ટેબલ તમે જોઈ લેજો. હવે આપણે જોઈએ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. Input devices શું છે? CAD workstation are developed for special objectives of computer graphics. The CAD workstation include different input and output devices for data transfer, plotting, etc. CAD workstation માં જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ છે એ શેની માટે યુઝ થાય છે? તો ડેટા ટ્રાન્સફરમાં, પ્રિન્ટિંગમાં, પ્લોટિંગમાં વગેરેમાં યુઝ થાય છે. In simple words, we can say that input devices bring information into the computer and output device carry the information out of the computer. જો ઇનપુટ જે છે ઇનપુટ શું કરે છે તો આપણે જે કમ્પ્યુટર ડિવાઇસ છે કમ્પ્યુટર ડિવાઇસીસની અંદર ડેટા દાખલ કરે છે, જ્યારે આઉટપુટ ડિવાઇસીસ છે આઉટપુટ ડિવાઇસીસ શું કરે છે તો કમ્પ્યુટરની જે બી ઇન્ફોર્મેશન છે આપણને બહાર આપે છે. આપણે કોઈ પણ વસ્તુ ઇનપુટ કરી એ ઇનપુટ ડિવાઇસીસ દ્વારા આપણે ઇનપુટ કરી અને આઉટપુટમાં આપણને સામે કંઈક આઉટપુટ ડિવાઇસીસ દ્વારા આઉટપુટ મળે છે. ઓકે, ટાઈપ્સ ઓફ ઇનપુટ ડિવાઇસીસ એન્ડ ધેર એપ્લિકેશન. હવે ઇનપુટ ડિવાઇસીસ આપણે જોવાની છે. આજના લેક્ચરમાં આપણે ઇનપુટ ડિવાઇસીસ જોવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આઉટપુટ ડિવાઇસીસ જોઈશું. વી કેન ડિવાઇડ ઇનપુટ ડિવાઇસીસ ઇન 3 કેટેગરી. ઇનપુટ ડિવાઇસીસ 3 કેટેગરીમાં ડિવાઇડ થાય છે. એમાં સૌથી પહેલું છે કર્સર કંટ્રોલ ડિવાઇસીસ, એટલે કે જે તમે જે બી આપણું કમ્પ્યુટર છે જે કમ્પ્યુટર તમે યુઝ કરો છો એમાં જે કર્સર છે કર્સરને કંટ્રોલ કરવા માટે જે ડિવાઇસીસ યુઝ થાય છે એ. એના પછી છે ડિજિટાઇઝર, એના પછી છે આલ્ફા ન્યુમેટિક એન્ડ અધર કીબોર્ડ ટર્મિનલ્સ. ઓકે, અને સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસીસ. આમાંથી 3 જે છે આપણે જોવાના છે. સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસીસ બી આપણે જોવાની છે. Cursor control devices and digitizers are used for graphics interaction with a computer system. કમ્પ્યુટર સિસ્ટમમાં ગ્રાફિક ઇન્ટરેક્શન કરવાનું છે તો એની માટે કર્સર કંટ્રોલ ડિવાઇસીસ યુઝ થાય છે અને ડિજિટાઇઝર યુઝ થાય છે. While keyboard terminals are helpful for
ડેટા એન્ડ કમાન્ડ એન્ટ્રી. આપણને ખબર છે કે આપણે કંઈ પણ ટાઈપ કરવું હોય તો આપણે શું કરીએ છીએ, કીબોર્ડનો યુઝ કરીએ છીએ, બરાબર. અને જે કર્સર છે ને ડિજિટાઇઝર છે, એમાં કોઈ બી ગ્રાફિક ઇન્ટરેક્શન કરવાનું. હવે આ તમે અહીંયા લેઝર પોઈન્ટ જોઈ શકો છો, લેઝર પોઈન્ટર જોઈ શકો છો, ઓકે. એ કોના વડે ઓપરેટ થાય છે, તો માઉસ વડે ઓપરેટ થાય છે, બરાબર. આ શું કરે છે, ગ્રાફિક ઇન્ટરેક્શન કરી રહ્યું છે. મતલબ કે અહીંયા મારે શો કરવું છે તો શું કર્સર શો કરે છે. જ્યારે કીબોર્ડ જે છે એ કીબોર્ડ શું કરશે કે તમે કંઈ પણ ટાઈપ કરો છો તો એ ટેક્સ્ટ કોઈ પણ વસ્તુ ટાઈપ થઈ રહી છે તો એ શું છે, એ ડેટા એન્ટ્રી કરે છે. કર્સર શું કરે છે, ગ્રાફિક ઇન્ટરેક્શન કરે. ઓકે, તો આ છે કર્સર, ડિજિટાઇઝર અને કીબોર્ડ ટર્મિનલ્સ. ઓકે, એમાં સૌથી પહેલું કર્સર કંટ્રોલ ડિવાઇસીસ જોઈએ. કર્સર ઇઝ અ બ્રાઇટ સ્પોટ ઓન ધી સ્ક્રીન. કર્સર તમને ખ્યાલ જ છે શું છે. ઇટ ઇન્ડિકેટ્સ ફ્રોમ વેર ધ ડ્રોઈંગ ઓર રાઇટિંગ ઇઝ સ્ટાર્ટ. કર્સર જે છે શું શો કરે છે, કઈ જગ્યાએથી તમારું ડ્રોઈંગ ચાલુ થયું છે અથવા તો ક્યાંથી તમે લખવાનું ચાલુ કર્યું એ. ધેર આર મેની ટાઈપ્સ ઓફ કંટ્રોલ ડિવાઇસીસ યુઝડ ઇન CAD સિસ્ટમ. CAD સિસ્ટમમાં ઘણી બધી ડિવાઇસીસ છે, કંટ્રોલ સિસ્ટમ ડિવાઇસીસ છે. સૌથી પહેલું છે થંબવ્હીલ. કર્સરમાં હવે કયું કયું આવે છે, થંબવ્હીલ, એના પછી ડિરેક્શન કીઝ ઓન કીબોર્ડ ટર્મિનલ્સ, એના પછી છે જોયસ્ટિક્સ, એના પછી છે ટ્રેકબોલ્સ, એના પછી છે લાઇટ પેન, એના પછી છે ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ પેન અને લાસ્ટ વન છે માઉસ. આ બધા જે કર્સર કંટ્રોલ ડિવાઇસીસ છે તમે ક્યાંક ને ક્યાંક જોયા જ હશે. સૌથી પહેલું છે થંબવ્હીલ. થંબવ્હીલ શું છે, ધીસ ડિવાઇસ ઇન્ક્લુડ્સ ટુ વ્હીલ to the control the position of a cursor in horizontal and vertical direction. હવે જો તમને સપોઝ આમાં ક્યાંય બી પ્રોબ્લેમ હોય તો એક વખત તમે ગૂગલમાં જઈને થંબવ્હીલ સર્ચ કરશો તો તમને ઇમેજીસમાં થંબવ્હીલની ઇમેજીસ દેખાઈ જશે, બરાબર. જે બી કર્સર છે, કર્સરનું હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડિરેક્શનમાં પોઝિશન કરવું હોય તો એની માટે થંબવ્હીલનો યુઝ થાય છે. થંબવ્હીલ ઇઝ ધી ઇન્ટરનલ પાર્ટ ઓફ ડિસ્પ્લે ટર્મિનલ. હવે જે થંબવ્હીલ છે એ શું છે, તો ડિસ્પ્લે ટર્મિનલનું ઇન્ટરનલ પાર્ટ છે. જૂના જે માઉસ આવતા હતા એમાં અત્યારે જે છે સેન્સર યુઝ થાય છે. જૂના માઉસમાં એક રાઉન્ડ બોલ જેવું આવતું હતું. થંબવ્હીલ તમે એક વખત સર્ચ કરજો, તમને ઇમેજીસ જે છે એ ગૂગલમાં મળી જશે. કર્સર ઇઝ રિપ્રેઝેન્ટેડ એઝ ધ ઇન્ટરેક્શન પોઈન્ટ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ એન્ડ વર્ટિકલ એક્સિસ. કર્સર જે છે એ હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ ઇન્ટરેક્શન બતાડે છે. નેક્સ્ટ છે ડાયરેક્શન એરો કીઝ ઓફ કીબોર્ડ ટર્મિનલ. વી ઓલ ફેમિલિયર વિથ ડિરેક્શન કીઝ ઓફ કીબોર્ડ. કીબોર્ડની જે ડિરેક્શન કી છે, એરો કી, તમે આ સાઈડમાં રાઈટમાં બોટમમાં જોજો તો તમને એરો કીઝ બતાડશે, બરાબર. હવે કીબોર્ડ આ જે ડિરેક્શન કીઝ છે શું છે, યુઝિંગ ધેમ વી કેન મૂવ કર્સર ઇન અ સ્પેસિફિક ડાયરેક્શન લાઈક લેફ્ટ, રાઇટ, અપ એન્ડ ડાઉન. હવે ઘણીવાર એવું થાય કે જ્યારે માઉસ કામ ના કરતું હોય તો આપણે કીબોર્ડનો યુઝ કરીને પણ માઉસને ઓપરેટ કરી શકીએ. તો એરો કી છે, એરો કી શું કરે છે, તો માઉસ જે છે એ માઉસને અપ, ડાઉન, લેફ્ટ, રાઇટ લઈ જવું હોય તો એની માટે આ જે કી ડાયરેક્શન કી છે એ યુઝ થાય છે. એના પછી છે જોયસ્ટિક. આ જોયસ્ટિકનો ડાયાગ્રામ છે, એની ફિગર છે. ઇટ ઇન્ક્લુડ્સ અ વર્ટિકલ ટોગલ સ્ટિક્સ to move a cursor in a direction on the screen. હવે જોયસ્ટિકમાં એક વર્ટિકલ ટોગલ પ્રોવાઈડ કર્યું હશે કે જે કર્સરને સ્ક્રીન પર જે જગ્યાએ લઈ જવું હોય એ લઈ જશે. ઓકે, જોયસ્ટિક ઇઝ વાઇડલી યુઝ ઇન ગેમિંગ કોન્સોલ. ગેમિંગમાં જે જોયસ્ટિક છે, જોયસ્ટિક યુઝ થાય છે. એના પછી છે ટ્રેકબોલ. આજે તમને દેખાય છે, આને તમે મૂવ કરશો તો કર્સર આપણું મૂવ થશે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો it consists of large size ball mounted on the top to rotate it any direction. કર્સરને કોઈ પણ જગ્યાએ મૂવ કરવું છે એની માટે ટ્રેક બોલ યુઝ થશે. The cursor changes own position as per the movement of track ball by user. આ બોલને તમે જે ડાયરેક્શનમાં મૂવ કરશો એ ડાયરેક્શનમાં આપણું કર્સર જે છે કર્સર મૂવ થશે. એના પછી છે લાઇટ પેન. આ જે ડાયાગ્રામ છે એનો છે લાઇટ પેનનો છે. A light pen is an input device in the form of a light-sensitive thin stick. It allows the user to point the displayed object on the screen. Also be useful to draw the object. હવે લાઇટ પેન જે છે એક પેઇન્ટિંગ બ્રશ જેવું સાધન છે જ્યાં લાઇટ પેનને સ્ક્રીન સાથે અહીંયા જે છે આ લાઇટ પેન તમે જોઈ શકો છો કે સ્ક્રીન સાથે કોન્ટેક્ટમાં હશે.
અને એ જે છે એ કમ્પ્યુટર એના પોઝિશનના આધારે કોમ્પ્યુટર જે છે એ આઈડેન્ટિફાઈ કરશે. અને લાઇટ પેન જે છે એ લાઇટને ફેંકવાનું કામ કરતી નથી, પણ ફોટોડાયોડ કે ફોટો ટ્રાન્સમિટ જેવા લાઇટ સેન્સરનો ઉપયોગ કરીને સ્ક્રીન ઉપર ઇલેક્ટ્રોનના બોમ્બિંગ થતી લાઇટને ડિટેક્ટ કરે છે, અને જેના દ્વારા કોઈ પણ જે પોઈન્ટ છે, નિશ્ચિત બિંદુ છે, એની જાણકારી કમ્પ્યુટરને પૂરી પાડે છે. A light pen is shown in figure. It is a device similar to painting brush. The computer identifies the position of light pen on the screen by a photosensitive device on it. It may be photodiode or transmitter. It was generally used with CRT display screen. The light pen છે પહેલા CRT ડિસ્પ્લેમાં યુઝ થતું હતું. The position points are highly accurate and sensitive. It generates electrical pulse which records the position of the electrobeam. The light pen is not much popular devices. જે લાઇટ પેનનું જે ગુજરાતી બોલી ગઈ એ જ અહીંયા ઇંગ્લિશ છે, બરાબર. નેક્સ્ટ છે ટેબ્લેટ એન્ડ પેન. કદાચ એવું બને કે એક્ઝામમાં ઇનપુટ ડિવાઇસીસના નામ પૂછાય તો આ નામ તમારે લખવાના ને એક્સપ્લેન કરવાનું પૂછાય તો તમારે એક્સપ્લેન કરવાનું, બરાબર. આ બધા ડિવાઇસીસ જે છે તે અમે ઓલરેડી જોયા જ હશે ક્યાંક ને ક્યાંક. ઓકે, this is a computer graphics device which has an electronic stylus and electronically sensitive input board. Input is given to computer system by board or tablet and pen as shown in figure. હવે કદાચ જો તમે લાઇસન્સની એક્ઝામ આપેલી હોય અથવા તો તમે જોયું હોય, આ જે પેન છે આ પેન વડે અહીંયા તમે આ જે ટેબ્લેટ છે એના પર લખશો તો ડાયરેક્ટલી શું થશે, કમ્પ્યુટર સ્ક્રીન પર લખાશે. એ જ છે ટેબ્લેટ એન્ડ પેન. ઓકે, ટેબ્લેટ એન્ડ પેન ઇઝ યુઝફુલ ફોર ડિફરન્ટ ઇનપુટ ફંક્શન એન્ડ કર્સર કંટ્રોલ. સમ ફંક્શન્સ ઓફ ટેબ્લેટ પેન આર ગિવન બિલો. તમે જોયું હશે કે તમે લાઇસન્સની એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમને સાઇન કરાવડાવે છે અને એ ડિજિટલ પેન હોય છે, બરાબર. એ આ જ છે ટેબ્લેટ એન્ડ પેન. ટુ સિલેક્ટ એન ઓપ્શન ફ્રોમ અ સ્પેસિફિક મેનુ ટુ ડ્રો any object on the screen, to enlarge or reduce any object on the screen. કોઈ પણ ડ્રોઈંગ કરવું છે, બરાબર. સ્ક્રીન પર કોઈ પણ ઓબ્જેક્ટનું ડ્રોઈંગ કરવું છે, બરાબર. ઓબ્જેક્ટ માટે ઓબ્જેક્ટની સાઇઝ વધારવી છે કે ઘટાડવી છે, એની માટે ટેબ્લેટ અને પેનનો યુઝ થાય છે. નેક્સ્ટ છે માઉસ. માઉસ તમને ખ્યાલ જ છે કરે છે, ઓકે. અને માઉસમાં 3 બટન છે, લેફ્ટ ક્લિક બટન, રાઇટ ક્લિક બટન એન્ડ મિડલ બટન. અને એ બી તમને ખ્યાલ જ છે શું કરે છે, એટલે અહીંયા એક્સપ્લેન કરતી નથી, બરાબર. હવે નેક્સ્ટ છે ડિજિટાઇઝર. ડિજિટાઇઝર શું છે? ડિજિટાઇઝર ઇઝ એન ઇનપુટ ડિવાઇસ યુઝ ટુ ડિજિટાઇઝ ધ એક્ઝિસ્ટિંગ ડ્રોઈંગ. કોઈ પણ એક્ઝિસ્ટિંગ ડ્રોઈંગ છે એને ડિજિટાઇઝ કરવું છે તો એની માટે ડિજિટાઇઝરનો યુઝ થાય છે. It means digitizer is useful for drawing as well as to know the coordinate position of an object. કોઈ પણ ઓબ્જેક્ટની કોર્ડિનેટ પોઝિશન જાણવી છે અને ડ્રોઈંગને ડિજિટાઇઝ કરવું છે તો એની માટે ડિજિટાઇઝરનો યુઝ થાય છે. એના પછીનું નેક્સ્ટ છે કીબોર્ડ ટર્મિનલ. હવે આગળ આપણે જે અલગ અલગ ડિવાઇસીસ જોયા એ કર્સરના કંટ્રોલ ડિવાઇસીસ હતા. આ ડિજિટાઇઝર છે એ નેક્સ્ટ જે બીજા નંબરનું ઇનપુટ ડિવાઇસ છે એ આયા આપણે. એના પછીનું નેક્સ્ટ ત્રીજા નંબરનું ઇનપુટ ડિવાઇસીસ એ છે કીબોર્ડ ટર્મિનલ. કીબોર્ડ તમને ખ્યાલ છે કીબોર્ડ શું કરે છે? એમાં આપણે ડેટા એન્ટર કરીએ છીએ અને કીબોર્ડમાં કઈ કઈ કી આવેલી હોય છે એ બી તમને ખ્યાલ છે. મેની કીબોર્ડ આર યુઝડ ઇન CAD સિસ્ટમ બટ ક્વાટી આલ્ફા ન્યુમેરિક કીબોર્ડ ઇઝ પોપ્યુલર. ઘણા બધા કીબોર્ડ છે જે CAD સિસ્ટમમાં યુઝ થાય છે બટ ક્વાટી આલ્ફા ન્યુમેરિક કીબોર્ડ જે છે એ વધારે પોપ્યુલર છે. Keyboard is used to enter commands and require data on CAD workstation. CAD workstation માં આપણે કોઈ બી CAD આપણું જે સોફ્ટવેર છે એમાં કોઈ બી ડેટા આપણે એન્ટર કરવો છે અથવા તો કંઈક આપણે કમાન્ડ આપવો છે તો એની માટે કીબોર્ડનો યુઝ થાય છે. કીબોર્ડની જે થિયરી છે એ વધારે તમારી બુકમાં આપેલી છે, તમારે રીડ કરવી હોય તો તમે રીડ કરી શકો છો. અને એના પછીની સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસીસ છે જેની અંદર છે વોઇસ રિકગ્નિશન સિસ્ટમ, સ્કેનર, ટચ સ્ક્રીન, જેસ્ટર્સ. ઓકે, વોઇસ રિકગ્નિશન સિસ્ટમ શું છે? તમને ખ્યાલ છે કે ગૂગલમાં આપણે માઇક્રોફોનનો યુઝ કરીને અને કોઈ પણ કમાન્ડ આપણે આપીએ, બરાબર, તો એ ગૂગલ ડાયરેક્ટલી સર્ચ કરે છે. એ શું છે? વોઇસ રિકગ્નિશન સિસ્ટમ. સ્કેનરનું કામ શું છે?
તો કોઈ પણ આપણે વસ્તુ સ્કેન કરવીએ છીએ તો એની માટે સ્કેનરનો યુઝ થાય છે. ટચ સ્ક્રીન શું છે? તો આપણે લેપટોપ જે છે એ ટચ સ્ક્રીનવાળા પણ આવે છે, આપણા મોબાઈલ બી ટચ સ્ક્રીનવાળા આવે છે, બરાબર. તો એમાં આપણે કોઈ ઇનપુટ આપવો છે તો ટચ સ્ક્રીન વડે આપણે કરી શકીએ છીએ. જેસ્ચર શું છે? તો આપણે જે રીતના આપણી હેન્ડ મૂવમેન્ટ આપીએ એ પ્રમાણે આપણે ઇનપુટ જે છે એ ઇનપુટ નાખી શકીએ કમ્પ્યુટરમાં. હવે જે તમે હોલિવૂડ્સના મૂવી જોયા હોય, બરાબર, અથવા તો કોઈ મૂવી જોયું તો એમાં તમે જોયું હશે કે જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરમાં હાથની મૂવમેન્ટ વડે જેસ્ટર્સથી એ કમ્પ્યુટરના ઓપરેટ કરે છે. એ શું છે? જેસ્ટર્સ છે. ઓકે, તો જેટલા બી ઇનપુટ ડિવાઇસીસ છે એ ઇનપુટ ડિવાઇસીસ કમ્પ્લીટ થયા અને જે નેક્સ્ટ આપણો લેક્ચર છે એમાં આપણે શું જોઈશું?